આ 21મી સદીના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં શહેરીકરણ વધી રહ્યું હોય ત્યારે આપણા ગ્રામ્ય વિસ્તારના લોકો શહેરની સુવિધાઓથી વંચિત ના રહી જાય તે માટે આપણા જ વિસ્તારમાં અત્યંત આધુનિક અને કુદરતના સાનિધ્યમાં અદ્યતન ટેકનોલોજી ધરાવતું સંકુલ એટલે સ્કૂલ ઓફ સાયન્સ, જે શિક્ષણના સીમાડાઓ સર કરીને બાળકોના ઘડતરમાં વૈશ્વિક સિદ્ધાંતો સાથે પ્રગતિની ટોચ પર પહોંચ્યા બાદ આ જ વિસ્તારમાં એક નવા સંકલ્પ સાથે અને દર્દી દેવો ભવનું સૂત્ર સાર્થક કરવા માટે જે લોકો પીડિત છે તેમને શહેરની સુવિધાઓ મળી રહે અને ઓછા ખર્ચમાં તેમની પીડાથી મુક્તિ થાય તેવા ભાવ અને આશય સાથે આપ સર્વેની સાથે રહીને એક આરોગ્યધામ કહી શકાય તેવી હોસ્પિટલ SOS એટલે સેવ અવર સોલ કે જેમનું નામ જ જીવન બચાવવા પર છે. તો આવો જાણીએ SOS સ્કૂલ અને SOS હોસ્પિટલના આર્કિટેક્ટ કે જેમણે આ અતિ આધુનિક ડિઝાઇન બનાવી છે એમના વિચારો. SOS હોસ્પિટલના ટ્રસ્ટીઓ થોડા મહિનાઓ પહેલાં મારી પાસે આવ્યા. 9 વીઘામાં આસરાણા ચોકડી પાસે મહુવા સાવરકુંડલા રોડ પર એમણે એક હોસ્પિટલનું નિર્માણ કરવું હતું. વિઝન એવું હતું કે આ એરિયામાં હેલ્થ સેક્ટરમાં આ એરિયાના લોકોનું અપલિફ્ટમેન્ટ થાય અને જે રીતના એજ્યુકેશનમાં ઓલરેડી એ લોકોએ કર્યું છે અને ત્યારે અમે ફોકસ કર્યું હતું સ્ટુડન્ટ્સને ગમે એવું એન્વાયરમેન્ટ, આ વખતે દર્દીઓને ગમે એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું એવી એમની રિક્વાયરમેન્ટ હતી. તો એમના વિઝન અને મારા વિઝનમાં સમવેર મેચ થતું હતું. કેમ કે કોવિડ ટાઈમમાં જે પણ ડેથ થઈ છે એનું એક રીઝન દેટ ઇઝ એન્વાયરમેન્ટ. તો સારું એન્વાયરમેન્ટ જો દર્દીઓને હોમલી ફીલ થશે ને તો જ એમને ડૉક્ટર્સ એનું કામ કરશે પ્લસ એન્વાયરમેન્ટ એનું કામ કરશે તો ડેફિનેટલી દર્દી વહેલા ઘરે સાજા થઈને જઈ શકશે. સો માય બેસ્ટ વિસીસ SOSના ટ્રસ્ટીને પ્લસ આ એરિયાના લોકોના જીવનમાં કંઈક સારું કરવાની એ લોકોનામાં જે ભાવના છે એના માટે ખરેખર હું એમને દિલથી બિરદાવું છું અને એક નવો બેન્ચમાર્ક ક્રિએટ કરે. નોટ ઓનલી ધીસ એરિયા પણ ગુજરાત લેવલે આ હોસ્પિટલ એક બેન્ચમાર્ક ક્રિએટ કરે એમના ઇન્ટેન્શનથી એવી મારી બેસ્ટ વિશેષ અને શુભેચ્છા. SOS હોસ્પિટલની સુવિધાઓની જો વાત કરીએ તો આ એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે કે જેમાં ખૂબ જ અનુભવી અને હેતાળ ડોક્ટર મિત્રોની ટીમ છે, જેમ કે ડેન્ટિસ્ટ, ઓર્થોપેડિક, ન્યુરોસર્જન, સ્પાઇન સર્જન, ગાયનેકોલોજિસ્ટ, પેડિયાટ્રિક અને ઓપ્થેમોલોજિસ્ટ. તો ટૂંક સમયમાં જ એક એવી આશા અને ભાવના સાથે SOS હોસ્પિટલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે કે અહીં આવનારા દરેક દર્દીઓ જલ્દીથી જલ્દી સાજા થઈ અને હસતા હસતા પોતાના ઘરે પરત જઈ શકે.